જિંદગીમાં વિચાર આવો તલાઈમ જઈને પડી જવું છે, ચોક જઈને કપાઈ જવું છે, દવા પી જવી છે, મરી જવું, એક વખત વિચાર આવો ને તો સમજી લો તમે કંટાળી ગયેલા છો. પણ ભલે તમે આવો કંટાળી ગયેલા હોય, પણ એક વખત કદાચ મારા વિશ્વાસે મારા શરણે તમારું જીવન હોપી દેજો. જો કોઈ દાડ મરવાનો વિચાર આવવા દો ગોળા, હું રોમ મારી મેરડી મટી જાઉં. ના આવવા દો ગોળા, મરવાની તો વાત જુદી, વિચાર ના આવવા દો આત્મહત્યા કરવાના. કદાચ તમારું મૃત્યુનો સમય લખ્યો હશે તો કદાચ બનશે, પણ વચ્ચે તમને ગરોળ પાહો ખાવા ના દઉં એ મેરડી છું. અને મેં તો જેટલાને આવા આત્મહત્યા થતા થતા બચાયેલા છે, આવો મને માતાને ખબર છે. ઘણા એવા દીકરા દીકરીઓ છે કે જેને મરવાનો આરો હતો કે હવે તો અમે મરી જ જઈશું માં, પણ મારા પારે આયા પછી એક નવું જીવન દાન મળ્યું કે માં ભલે હવે તો દુઃખ પડે ગમે તેટલા, મારી ખુખાર મેલડી તું બેઠી છું. થાય છે ને આવું?